તમને શ્લોકો પ્રત્યે પ્રેમ છે. આપણે એમ થાય કે આનાથી ફળ શું મળ્યું. આ તમારા વિસ્તારના હાવજભાઈ છે, ઉભા થાવ તો એકવાર લોકોને ખબર પડે. આમ એ તો બહુ ભણેલા ને એવું નથી, પણ હાવજભાઈ આવી રીતે કથા સાંભળી આવા શ્લોકો સાંભળી એને મોબાઈલમાં સાંભળતા એ ફોટા પાડી લે. એ શ્લોકોને આમ જોતા હોતા એમને પ્રેરણા થઈ. એને આવા શ્લોક ને અર્થવાળા 2 ભાગવતજી વસાવ્યા અને રોજ ભાગવતજીના 1 અધ્યાયનો પાઠ રોજ કરે છે. અત્યારે 8મા સ્કંદમાં પહોંચ્યા છે, વામન ચરિત્રમાં પહોંચ્યા છે. એને ખબર પડવા માંડી છે કેટલા સ્કંદ આવે, કયા સ્કંદમાં કોની કથા છે. 8મા સ્કંદમાં વામનજીની કથા છે. આ ભાગવતની ફલશ્રુતિ છે. કયા અધ્યાયમાં કોની કથા આવે, કેમ આવે, અને પોતાના ઘરે શ્લોકાત્મક ભાગવત, એવું બધું સંસ્કૃત ભણેલા નથી તો એ રોજ શ્લોકના 1 અધ્યાયનું પારાયણ થાય. આનાથી મોટું આનું બીજું ફળ